કચ્છ જિલ્લામાં ખેતી સાથે સંકળાયેલા મજૂરોના હકો અને રોજગાર સુરક્ષા માટે મજૂર અધિકાર મંચ કચ્છ ભુજ દ્વારા જિલ્લા કલેક્ટરશ્રીને લેખિત આવેદન પાઠવવામાં આવ્યું છે। આવેદનમાં જણાવ્યા મુજબ કચ્છ જિલ્લામાં ગોધરા, પંચમહાલ, છોટા ઉદેપુર જેવા આદિવાસી વિસ્તારો ઉપરાંત રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશમાંથી મોટી સંખ્યામાં મજૂરો રોજગાર માટે આવે છે। આ મજૂરોમાંથી ઘણા ખાનગી કંપનીઓમાં કામ કરે છે, જ્યારે મોટો વર્ગ ખેતીકામ સાથે જોડાયેલો છે। ખેતી મજૂરો ખેતર માલિકો સાથે ત્રીજા અને ચોથા ભાગે ભાગીદારી પદ્ધતિથી ખેતી કરે છે। વધુ ઉપજ મળે તે માટે આ મજૂરો દિવસ રાત મહેનત કરી ખેતરમાં જ ઝૂંપડીઓ બાંધીને રહે છે અને કઠોર પરિસ્થિતિમાં પણ સતત કામ કરે છે। આવેદનમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે ઉપજ થયા બાદ મોટા ભાગનો ભાગ ખેતર માલિકો લઈ લે છે અને મજૂરોને માત્ર 25 થી 27% જેટલો હિસ્સો આપવામાં આવે છે। તમામ મહેનત મજૂરો કરે છતાં લાચારીના કારણે તેમને આ શરતો સ્વીકારવી પડે છે। વધુમાં જણાવ્યું છે કે વધુ કે ઓછા વરસાદ જેવી કુદરતી આફતો સમયે ખેડૂતો સાથે મજૂરોને સૌથી વધુ નુકસાન ભોગવવું પડે છે। પાક નિષ્ફળ જાય ત્યારે મજૂરોને કોઈ આવક રહેતી નથી। સરકાર દ્વારા ખેડૂતોને વિવિધ સહાય અને વળતર મળે છે, પરંતુ મજૂરો માટે કોઈ ખાસ યોજના ન હોવાના કારણે તેઓ સંપૂર્ણપણે વંચિત રહે છે। આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મજૂર અધિકાર મંચ દ્વારા 4 મુખ્ય માંગણીઓ રજૂ કરવામાં આવી છે। કુદરતી આફતોમાં મજૂરોને થતું નુકસાનનું વળતર આપવામાં આવે, ખેડૂતને મળતા વળતરમાંથી ત્રીજા અને ચોથા ભાગે કામ કરનાર મજૂરોને નક્કી મુજબનો હિસ્સો આપવામાં આવે। જો વળતર શક્ય ન હોય તો સરકારના લઘુત્તમ વેતન મુજબ દરરોજ 8 કલાકની મજૂરી ચૂકવવામાં આવે। સતત ખેતરમાં રહીને કામ કરનાર મજૂરોને ડબલ મજૂરી આપવામાં આવે। મજૂર અધિકાર મંચે જિલ્લા પ્રશાસનને આ માંગણીઓ પર તાત્કાલિક કાર્યવાહી કરી મજૂરોને ન્યાય આપવા અપીલ કરી છે। નીલ વિંજોડા, આજે કચ્છ કલેક્ટર સમક્ષ રજૂઆત કરવામાં આવી કે કચ્છ જિલ્લામાં જે 5 થી 7 રાજ્યોથી વધારે પ્રવાસી મજદૂરો કામ કરતા હોય છે, ત્યારે ક્યાંકનું ક્યાંક ખાનગી કંપનીઓમાં, ખેતભાગ્ય મજદૂરોમાં, તમામ જગ્યાઓ પર મજદૂરી કામમાં શ્રમિક વર્ગ કામ કરતો હોય છે। ત્યારે આ શ્રમિક વર્ગને જે લગતા મુદ્દાઓ છે એની આજે રજૂઆત કરવામાં આવી કે ખાસ કરીને જે લઘુત્તમ વેતન ધારા મુજબ એમને કંપનીઓની અંદર વેતન મળવું જોઈએ, તેમજ જે સરકારી જે ગાઈડલાઇન છે એ ગાઈડલાઇન મુજબ GLO દ્વારા એમની તપાસ કરવામાં આવે અને સાથે ખેતભાગ્ય મજદૂરોને જે ચોથે પાંચમા ભાગે મજદૂરી રાખી અને એવા ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે। એમને મજૂરીના પૈસા પણ નથી આપવામાં આવતા અને પાક વળતર પણ નથી આપવામાં આવતું। તેમજ સરકારે જે જાહેર કરી અત્યારે હાલ પાક નુકસાનીની તો માલિકને મળી છે, પરંતુ જે ખેત ભાગ્યો છે એને એ નુકસાની મળી નથી અને સૌથી વધારે નુકસાની જે ગઈ હોય જમીની સ્તર ઉપર તો એ ખેત ભાગ્યાને ગઈ છે। ત્યારે આજે કચ્છ કલેક્ટર સમક્ષ રજૂઆત કરવામાં આવી કે જે કચ્છ જિલ્લામાં જે શ્રમિકોનું શોષણ થઈ રહ્યું છે એ મુદ્દે ધ્યાન દોરવામાં આવે અને શ્રમ અધિકારી તેમજ જે લઘુત્તમ વેતન ધારા મુજબ એમને વેતન મળે અને શ્રમ અધિકારી દ્વારા તમામ જગ્યાઓ પર વિઝિટ કરવામાં આવે અને શ્રમિકોના જે કાયદાઓ છે એનું સદંતર પાલન કરવામાં આવે, એ માંગ સાથે આજે કચ્છ કલેક્ટર સમક્ષ રજૂઆત કરવામાં આવી।